અમદાવાદના હાટકેશ્વર બ્રિજની ધીમી કામગીરીના પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓ આજે બજાર બંધ પાડી તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। આક્ષેપ છે કે બ્રિજ તોડવાની કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલતી હોવાથી ઉડતી ધૂળ, ખરાબ રસ્તા અને ટ્રાફિક જામના કારણે ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે। વેપારીઓએ ચીમકી આપી છે કે જો વહેલી તકે કામગીરી પૂર્ણ નહીં થાય તો આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષે માઠા પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે। પૂરી થઈ ગઈ હોય અને આજે 2.5 મહિના થઈ ગયા પણ એ બ્રિજની પરિસ્થિતિ અને વચ્ચેનો જે કાટમાળ છે એવો ને એવો છે, જેના પરિણામે ટ્રાફિક ધંધામાં અમે બધી રીતના થાકી ગયા છે। કોઈ ગ્રાહક નથી આવતા અને અહીંથી ધારો કે અમારે સર્કલ જવું હોય તો આખું ફરીને જવું પડે છે, જેના કારણે અમે માનસિક રીતના બધી રીતના થાકી ગયા છે। ચાલુ છે જેના કારણે જે ધૂળ રસ્ટ એકદમ ઉટલી ઉડે છે ને કે અહીંના વેપારીઓ બિચારા દુકાન ખોલીને બહાર ડુકાચું કરી શકે કન્ડિશન નથી, તો અહીંયા કસ્ટમરની એન્ટ્રી કઈ રીતના થશે? તો એના વિરુદ્ધની અંદર અમે બધા વેપારી એસોસિએશન અત્યારે ભેગા મળીને બંધનું એલાન આપ્યું છે। તો આ બ્રિજ જ્યારથી બન્યો તેનો ઉપયોગ એટલો નથી થયો, ભ્રષ્ટાચારનો બ્રિજ હોય તેવું લાગ્યું, કારણ કે બ્રિજ જે બનાવવામાં જ્યારે બ્રિજ બન્યો હતો તે પછી તેમાં ગાબડા પડવા લાગ્યા અને બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને હવે તેને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તે પણ મંદ ગતિએ થતાં લોકોની મુશ્કેલી વધી છે। ત્યાં જે વેપારીઓ છે તેમની ફરિયાદ છે કે મંદ ગતિ આ કાર્યવાહી ચાલે છે, જેના કારણે ત્યાં ધૂળ ઉડી રહી છે। ખરાબ રસ્તા અને ટ્રાફિક જામના કારણે તેમના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે। લોકો વસ્તુ ખરીદવા નથી આવી રહ્યા અને તેને લઈને જ વેપારીઓ ચીમકી આપી છે કે જો વહેલી તકે કામગીરી પૂર્ણ નહીં થાય તો આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષે આને લઈને માઠા પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। તો હાટકેશ્વરના બ્રિજના કારણે ત્યાં આજુબાજુમાં જે વેપારીઓ છે, જેમની દુકાનો છે, તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે બ્રિજ તોડવાનું કામ પણ મંદ ગતિએ ચાલી રહ્યું છે અને તેના કારણે જ લોકો ખરીદી માટે પણ નથી આવી રહ્યા તેવું વેપારીઓનું કહેવું છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે આ જે કાર્યવાહી ચાલી રહી છે તેને ઝડપી બનાવવામાં આવે। ધંધા રોજગાર વેપારીઓના ઠપ્પ થઈ ગયા છે અને જો આ માંગ તેમની પૂર્ણ નહીં કરવામાં આવે, જો કામગીરી ઝડપી નહીં થાય તો પછી આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષે માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। તો હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તે મંદ ગતિએ થઈ રહ્યું હોવાનું ત્યાંના વેપારીઓનું કહેવું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। એક તો ભ્રષ્ટાચારનો બ્રિજ છે એટલો ઉપયોગ પણ નથી આવ્યો અને હવે તોડવાની કામગીરી પણ મંદ ગતિએ થઈ રહી છે, જેના કારણે વેપારીઓ પરેશાન છે, શું વિગત છે? જી કૃષ્ણા, જે હાટકેશ્વર બ્રિજ છે તે વિવાદમાં આવ્યો હતો અને ત્યારબાદ જે કોર્પોરેશન દ્વારા છે તે તેને 4 કરોડના ખર્ચે તે તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો, જે 6 મહિનાથી કામગીરી ચાલી રહી છે અને એન્ડ સુધી તે બ્રિજ સંપૂર્ણ તોડી નાખવાનું છે। ત્યારે હજુ પણ જે 2 સ્પાન છે તે 2 સ્પાન તોડવાના જે કામગીરી છે તે બાકી છે। ગોકળગાયની ગતિએ આ કામગીરી ચાલી રહી છે, જેને કારણે લોકો છે, જે વેપારીઓ છે તે પરેશાન છે, તે ધૂળ ઉડી રહી છે, ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, રસ્તા છે તે ખરાબ છે, વેપારીઓના ધંધાને અસર થઈ રહી છે, લોકોના સ્વાસ્થ્યને અસર થઈ રહી છે, જેને કારણે વેપારી દ્વારા છે તે આજે કોકરા તરફના વેપારીઓએ દુકાન બંધ પાડીને છે તે વિરોધ દર્શાવ્યા હતા અને જણાવ્યું હતું કે જો બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ નહીં કરવામાં આવે તો તે આગામી ચૂંટણીમાં છે તે પરિણામ ભોગવવું પડશે। વેપારીઓનો રોષ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે આ બ્રિજ છે, 2 સ્પાન તોડવાની જે કામગીરી હજુ બાકી છે તે ક્યારે તૂટે છે। જે બ્રિજ છે તે 2017માં બનાવવામાં આવ્યો હતો અને થોડાક જ વર્ષોમાં છે તે વારંવાર ગાબડા પડવામાં આવ્યા અને આખરે તેને છે તે તોડવાની કામગીરી કરવામાં આવી। જી, આ તંત્રનું શું કહેવું છે? શું આ જે વેપારીઓ છે તેમની માંગ સાંભળવામાં આવશે અને ક્યારે આ ઝડપી કાર્યવાહી થઈ શકે છે તેવા કોઈ સમાચાર છે? જે તંત્ર છે તે તંત્રનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટરની પણ છે તે બેદરકારી છે, ધીમી કામગીરી કરવામાં આવી રહી છે, તો તેને કારણે કોન્ટ્રાક્ટરને દંડ પણ કરવામાં આવ્યો છે। તંત્રનું કહેવું છે કે જે સ્પાન તોડવાની કામગીરી બાકી છે, ત્યારે હવે આગામી દિવસોમાં જે રોડ છે તે રોડને બંધ કરીને ડાયવર્ઝન આપીને જે બ્રિજના 2 સ્પાન છે તે ઝડપથી તોડવામાં આવે એ પ્રકારના પ્રયાસો છે તે કરવામાં આવશે। જી, આભાર ઝલક માહિતી આપવા માટે।